નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. આંકલાવ તાલુકામાં એક ગામમાં અસ્થિર મગજની સગીર વયની બાળા પર દુષ્કર્મની ઘટના. સગીર વયની બાળાને 5 મહિનાનો ગર્ભ રહી જતા આખરે ભાડો ફૂટ્યો. તો આવો જોઈએ આ સમગ્ર વિગત. આંકલાવ તાલુકાના એક ગામમાં અસ્થિર મગજની સગીર વયની બાળા પર દુષ્કર્મની ઘટના. સગીર વયની બાળાને 5 મહિનાનો ગર્ભ રહી જતા આખરે ભાંડો ફૂટ્યો. આંકલાવ તાલુકાના એક ગામમાં રહેતી માત્ર 17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી સગીરાના ઘરે જઈ તેમજ પેટ્રોલ પંપ પાસે લઈ જઈ ઘણી વખત તેની મરજી વિરુદ્ધ અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા બાળાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો, જેથી બાળાના પેટમાં દુખાવો અને 2 મહિનાથી માસિક ન આવતા માતા પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા, જેથી સારવાર અર્થે ગામમાં આવેલ દવાખાનામાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મોટી હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું, જેના કારણે પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેમણે સગીરાને તેની વધુ પૂછપરછ કરતા તેને જણાવ્યું કે તેનો પિતરાઈ ભાઈએ જ સગીરાની ઘરે એકલી હોય ત્યારે દુષ્કર્મ આચરતો હોવાનું જણાવ્યું હતું, જેથી આખરે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ માતા પિતાને સત્ય હકીકત જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ આંકલાવ પોલીસે આરોપીના બંને નામે વિજયભાઈ અર્જુનભાઈ મંગળભાઈ ચાવડા ઉંમર વર્ષ 21 રહે નવાપુરા પેટ્રોલ પંપની પાસે સામે તાલુકો આંકલાવ, અર્જુનસિંહ માનસિંહ ચાવડા ઉંમર વર્ષ 56 રહે નવાપુરા પેટ્રોલ પંપની સામે તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ નીલ નાવ ભાદણ પોલીસ સ્ટેશનમાં સનેમાં 2009માં દુષ્કર્મના કેસમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું. આ બંને આરોપીઓને આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા.